હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર આપણે જે પેપર નંબર 5નો આગળ સેક્શન એ અને સેક્શન બી કર્યો તો હવે આપણે જોઈશું સેક્શન સી, જેની અંદર દરેક દાખલાના 3 ગુણ રહેશે. તો એ પહેલાં જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો જોઈએ આપણે અહીંયા સેક્શન સીનો દાખલા નંબર 1. તેમાં શું કીધેલું છે? નીચે આપેલા સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. બરાબર. તો અહીંયા આપણે ઉકેલ શોધવા માટે કોઈ પણ એક રીતનો ઉપયોગ કરીશું. તો અહીંયા આપણને સમીકરણ આપેલું છે. તો અહીંયા તો પહેલું તો સમીકરણ આ 1 અને આ થશે સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1માં x ને આપણે કરતા બનાવી દઈએ તો અહીંયા શું થાય? તો x બરાબર -3 વર્ગમૂળમાં 3y ભાગ્યા વર્ગમૂળમાં 2 થશે. બરાબર. આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. આ થશે સમીકરણ નંબર 2. બરાબર. અને આપણે આ વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0 ને સમીકરણ નંબર 3 આપી દઈએ. તો હવે સમીકરણ 3 ની અંદર x ની કિંમત મૂકીએ, એટલે કે સમીકરણ 2 ની કિંમત મૂકતા તો જોઈએ અહીંયા આપણે આ આદેશની રીતથી ગણતરી કરીએ. આપણે કોઈ પણ રીતથી કરી શકાય, લોપની રીતથી પણ તમે કરી શકો. સમીકરણમાં 2 ની કિંમત મૂકતા પહેલું તો સમીકરણ લખી દઈશું, વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0. તો અહીંયા વર્ગમૂળમાં 3 તો એમના એમ જ રહેશે, અંદર આવશે વર્ગમૂળમાં 3y માઇનસ ભાગ્યા વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0 થશે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તો આની અંદર શું કરી શકાય? તો અહીંયા શું થશે? આપણે આ વર્ગમૂળમાં 3 આના નીચે કંઈ ના હોય તો 1 ગણાય. આ બંનેનો ગુણાકાર કરીએ તો શું થઈ જાય? ઉપરનાનો જોડે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળ નીકળી જાય. તો એ શું થાય? -3y ભાગ્યા વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0. તો અહીંયા વર્ગમૂળમાં 2 નો જો લસા લઈએ તો આ રીતે થાય, વર્ગમૂળમાં 3y માઇનસ અહીંયા વર્ગમૂળમાં 2 નો ભાગ અંદર આપણે ગુણાકાર કરીએ તો અંદર શું થશે? 8 દુ 16 અને 16 સાનો વર્ગ થાય? 4y. તો અહીંયા થાય 4y ભાગ્યા વર્ગમૂળમાં 2 બરાબર 0. તો હવે આગળ જોઈએ તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ, એટલે 3 ને 4 7y કેવા? -7y અને વર્ગમૂળમાં 2 જો આ બાજુ લઈ જઈએ 0 ની આ બાજુ તો શું થાય? 0 સાથે ગુણાકાર થાય આ રીતે, 7y બરાબર 0 ગુણ્યા વર્ગમૂળમાં 2 તો એ શું થઈ જાય? 0 થઈ જાય, એટલે -7y બરાબર 0. તો y બરાબર 0 -7 આ બાજુ લઈ જઈએ તો આ શું થઈ જાય? આપણ y બરાબર 0 થઈ જશે. બરાબર. હવે y ની કિંમત આપણે અહીંયા સમીકરણ 2 માં મૂકી દઈએ તો અહીંયા લખીએ y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો અહીંયા x બરાબર શું હતું? -3y ભાગ્યા વર્ગમૂળમાં 2. તો એ શું થાય? x બરાબર વર્ગમૂળમાં 3 કૌંસમાં 0 ભાગ્યા વર્ગમૂળમાં 2. તો જો 0 સાથે ગુણાકાર અને ભાગાકાર થાય તો આપણો જવાબ શું થઈ જાય? 0. તો અહીંયા આપણો x બરાબર શું મળ્યું કહેવાય? તો 0. તો એનો મતલબ આપણો ઉકેલ શું મળશે? y બરાબર પણ 0 અને x બરાબર પણ 0 થશે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. અહીંયા શું કીધેલું છે? 5 વર્ષ પહેલા ભાવિનની ઉંમર વૃત્તિકની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી ભાવિનની ઉંમર વૃત્તિકની ઉંમરથી 2 ગણી થશે. તો ભાવિન અને વૃત્તિકની હાલની ઉંમર શોધો.
અહીંયા આપણને હાલની ઉંમર શોધવાની કીધેલી છે. તો આપણે પહેલાં તો શું કરીશું, બંનેની આપણે જે ઉંમર શોધવાનું કીધું એ ધારી લઈશું. તો અહીંયા શું લખીશું કે ધારો કે ભાવિનની વર્તમાન ઉંમર શું હોય, x વર્ષ, અને વૃત્તિકના વર્તમાન ઉંમર બરાબર શું થાય, y વર્ષ થશે. બરાબર. હવે અહીંયા શું કીધું હતું, 5 વર્ષ પહેલા ભાવિનની ઉંમર વૃત્તિકની ઉંમરથી 3 ગણી હતી. તો હવે 5 વર્ષ પહેલા કીધું હોય તો શું આવશે, માઇનસ. તો ભાવિનની ઉંમર શું થાય, x - 5 વર્ષ, અને વૃત્તિકની ઉંમર શું થશે, y માઇનસ કેટલા હતા, 5 વર્ષ. બરાબર. હવે એમાં શું કીધું હતું કે ભાવિનની ઉંમર વૃત્તિકની ઉંમરથી 3 ગણી હતી. તો પહેલી શરત મુજબ આપણે લખીએ તો પહેલું તો x - 5 બરાબર, અહીંયા જે આપણે લીધું હતું y - 5 લઈ લઈએ. હવે ભાવિનની ઉંમર વૃત્તિકની ઉંમરથી 3 ગણી, એટલે આપણે વિરુદ્ધ બાજુ આ રીતે લખતા હતા, આગળ સમજાય તું આ તો ડીપમાં. x - 5 બરાબર 3 વડે ગુણાકાર કરીએ તો એ શું થઈ જાય, 3y - 3 × 5 = 15. અહીંયા આપણે સમીકરણને સાદુરૂપ આપીએ તો એ શું થાય, x 3y આ બાજુ આવે તો -3y બરાબર. અહીંયા -15 અને -5, તો આ 5 આ બાજુ જાય શું થઈ જાય, પ્લસ. તો અહીંયા x - 3y બરાબર પ્લસ માઇનસ માઇનસ 10માંથી 5 જાય તો કેટલા રહે, સોરી 15માંથી 5 જાય તો 10, કેવા, -10. તો આ થયું આપણું સમીકરણ નંબર 1. ત્યાર પછી જોઈએ આગળ શું કીધેલું છે, 10 વર્ષ પછી ભાવિનની ઉંમર વૃત્તિકની ઉંમરથી 2 ગણી થશે. 10 વર્ષ પછી કીધું હોય તો શું થાય, પ્લસ. તો અહીંયા લખીએ 10 વર્ષ પછી ભાવિનની ઉંમર શું થાય, x + 10 વર્ષ, અને વૃત્તિકની ઉંમર અહીંયા શું થાય, y - પ્લસ 10 વર્ષ. હવે એમાં 2 ગણી કીધેલી છે તો અહીંયા શરત મુજબ અહીંયા x + 10 બરાબર y + 10. હવે 2 ગણી હોય તો આ બાજુ 2 થશે, સામેની બાજુએ લખવાના બરાબર. તો આગળ જેમ સાદુરૂપ આપ્યું એ જ રીતે સાદુરૂપ આપી દઈએ તો 2y + 10 × 20, x એમના એમ, 2y આ બાજુ આવે તો -20 એમના એમ, 10 આ બાજુ જાય તો માઇનસ. તો આગળ શું થાય, x - 2y બરાબર 10. આ આપણું થયું સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2ની બાદબાકી કરીએ તો એ લખીએ સમીકરણ 1 અને 2ની બાદબાકી કરતા તો x - 3y બરાબર -10, ને એ થશે x - 2y બરાબર 10. બરાબર. સરખું ના હોય તો આપણે શું કરીશું, ચિહ્નો સમાન ના હોય તો ચિહ્નો બદલી દઈશું. તો x જતા રહ્યા તો અહીંયા શું રહ્યું, 3y માંથી 2y જાય તો શું થઈ જાય, -y 1y એટલે -y બરાબર. અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા થાય, 20, કેવા, -20. તો એ શું થઈ જાય, y બરાબર 20. હવે આપણે જે આ y મળ્યો કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ તો સમીકરણ 1માં મૂકીએ તો એ લખીએ કે સમીકરણ 1માં y બરાબર 20 મૂકતા તો એ શું થાય, x - 3y બરાબર -10, અને x ની જગ્યાએ આપણે y ની જગ્યાએ આપણે શું મૂકીશું, 20 બરાબર -10. x માઇનસ કેટલા થાય, 60 બરાબર -10, x બરાબર -10, 60 આ બાજુ જાય તો પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, 60માંથી 10 જાય કેટલા, 50 થાય. એટલે એનો મતલબ શું થયો કે x બરાબર 50 અને y બરાબર 20. તો એનો મતલબ કે ભાવિન અને વૃત્તિકની અનુક્રમે વર્તમાન ઉંમર ભાવિનની કેટલી, તો 50 વર્ષ,
અને વૃત્તિકની ઉંમર 20 વર્ષ છે. બરાબર. હવે આપણો જવાબ અહીંયા પૂરો. દાખલો એકદમ ઇઝી છે, સમજીને ગણશો તો જલ્દી આવડશે. બરાબર. અને આવા દાખલા તો એક તો પરીક્ષાની અંદર એક દાખલો તો હશે જે 3 ગુણની અંદર પૂછાશે. બરાબર. તો ચેનલ પર નવા હોય હજી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા આવા દરેક દાખલાની ગણતરી આપણે આની અંદર કરાવતા રહીશું. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ, જેની અંદર આપણને શું કીધેલું છે, સમાંતર શ્રેણીમાં a બરાબર 12, 37, d બરાબર 3 આપેલ હોય તો a અને s બાર શોધો. બરાબર. તો આની અંદર આપણને જે આપેલું હોય તો બરાબર, હવે આપણે શોધવાનું શું કીધેલું છે, s બાર અને a. તો અહીંયા આપણને શું આપેલું છે, a બાર બરાબર 37 હોય તો a પ્લસ 11d બરાબર 37 કહેવાય. તો a પ્લસ 11 d એ કેટલા, તો d બરાબર 3 બરાબર 37. તો a પ્લસ 11 તરી 33 બરાબર 37 થશે. તો a બરાબર આના ઉપરથી આપણે એ શોધ્યા. બરાબર. તો 37, 33 પાછળ જાય એટલે માઇનસ. તો a બરાબર 37માંથી 33 બાદ કરો એટલે કેટલા આવે, 4. તો આપણો આ a મળ્યો. બરાબર. તો આના ઉપરથી આપણે આગળ શું શોધીશું, s બાર. તો Sn બરાબર કયું સૂત્ર આવશે, n/2 કૌંસમાં 2a પ્લસ n-1 કૌંસ બાર d. બરાબર. તો Sn બાર બરાબર 12 ભાગ્યા 2 કૌંસમાં 2 ગુણ્યા a એટલે કેટલા, 4 પ્લસ n તો 12 માઇનસ 1 અને d કેટલા હતા, તો 3. આનો ભાગાકાર કરીએ તો કેટલા આવે, 6. આ 8 પ્લસ 12માંથી 1 જાય એટલે 11 ને 11 તરી 33. s બાર બરાબર 6 ગુણ્યા 33 ને 8 એટલે કેટલા થાય, 41. તો s બાર બરાબર શું થશે, 41 ગુણ્યા 6 તો કેટલા થાય, 246. તો આ આપણો ફાઇનલ આન્સર. એકદમ ઇઝી અને નાનો દાખલો, આટલાના 3 ગુણમાં પૂછાય એટલે તમને 1 માર્ક્સ વધારાનો મળતો હોય ને એવું લાગે. બરાબર. તો ખાસ તૈયાર કરજો દાખલો. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ દાખલો, જેની અંદર આપણને શું કીધેલું છે, જો a 6 અને 1 8 અને 2 9 અને 4 અને d p અને 3 અનુક્રમે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ p ની કિંમત શોધો. અહીંયા આપણે p ની કિંમત એટલે d ની અંદર જે x4 જે કહેવાય એ આપેલા છે. બરાબર. તો આના ઉપરથી આપણે શાના ઉપરથી, પહેલું તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની અંદર 4 યામ હોય તો એના ઉપરથી આપણે વિકર્ણોની બાજુઓ પરથી અને મધ્યબિંદુના સૂત્ર પરથી આ દાખલાની ગણતરી કરી શકાય. તો એના માટે લખીશું અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણના ABCD ના વિકર્ણો. ABCD ના વિકર્ણો કયા થાય, તો AC અને BD પરસ્પર દુભાગે છે. એટલે AC ના મધ્ય બિંદુના યામ બરાબર અહીંયા શું થશે, BD ના મધ્ય બિંદુના યામ. એટલે મધ્ય બિંદુવાળા સૂત્ર ઉપરથી આપણે A અને C ના અને B અને D ના યામ અહીંયા x1 x2 અને y1 y2 વાળા પદ અંદર મૂકી દઈએ. +9 ભાગ્યા 2 અને +4 ભાગ્યા 2. બરાબર. એ જ રીતે આ બાજુ B અને D ના બિંદુઓ લઈએ તો 8 + p છેદમાં 2 +2 +3 છેદમાં 2. ચલો તો હવે બંનેનો સરવાળો કરીએ તો એ શું થાય, 6 અને 9 એટલે 15 ભાગ્યા 2, 5 ભાગ્યા 2. બરાબર. આ તો એમના એમ જ રહેશે, 8p ભાગ્યા 2 અને એ શું થશે, 5 ભાગ્યા 2. તો એ જોઈએ તો આ બંને પદ તો અહીંયા સમાન હોય તો આ તો સીધા જ જતા રહે. બરાબર. આ બે પદ તો શું થશે, સીધા જ કટ થઈ જશે. તો એ શું રહે, 15 ભાગ્યા 2 બરાબર 8 + p ભાગ્યા 2. બરાબર. તો એ બંનેનો બેનો લસા લઈએ તો સીધા 2 જતા રહે. તો એ શું રહે, 15 બરાબર 8 + p. તો p બરાબર 15 - 8 બાદબાકી થશે.
તો પી બરાબર કેટલા આવ્યા 7. તો આપણો જવાબ પી બરાબર 7 મળશે. બરાબર. આવા દાખલાના 3 ગુણ હોય તો તમે આ તો ફક્ત ને ફક્ત 2 થી 3 મિનિટની અંદર આ દાખલો ગણી શકાય અને આના 3 ગુણ જવા જોઈએ નહીં. અને આ તો એકદમ ઇઝી દાખલો, સૂત્ર આવડતું છે તો કરી શકશો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. તો એ શું કીધેલું છે? 2 અને -5 અને -2 અને 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. સમાન અંતરે હોય એવું x અક્ષ પરનું બિંદુ શોધો. આ પણ એકદમ ઇઝી દાખલો. તો જોઈએ આપણે કઈ રીતે ગણીશું. તો એના માટે તો પહેલાં આપણે આના બિંદુના યામના નામ આપી દઈએ. તો એ લખીએ કે ધારો કે x અક્ષ પરનું માગેલ બિંદુ P x અને 0 છે, જે બિંદુ A બરાબર 2 અને -5 અને B -2 અને 9 થી સમાન અંતરે આવેલું છે. માટે આપણે આ રીતે લખી શકાય PA બરાબર PB, જેની અંદર આપણે કિંમત મૂકીએ તો PA અને PB ના યામ લઈ લઈએ તો P ની અંદર x અને 0 અને એ 2 અને -5 પરથી તો x - 2 નો વર્ગ પ્લસ અહીંયા થશે 0 પ્લસ 5 નો વર્ગ, કારણ કે માઇનસ છે એટલા માટે પ્લસ થઈ જાય. અહીંયા થશે x પ્લસ 2 નો વર્ગ પ્લસ 0 અને -9 નો વર્ગ. આ કયા આયા? તો P અને B ના યામ પરથી. બરાબર. તો અહીંયા આપણે આને તો સાદું રૂપ આપવું પડશે. તો પહેલાનો વર્ગ, પછી આખા પદનો ગુણાકાર અને છેલ્લા પદનો વર્ગ પ્લસ અહીંયા તો 5 નો વર્ગ એટલે 25. બરાબર. અહીંયા પણ સાદું રૂપ x વર્ગ પ્લસ આખા પદનો વર્ગ એટલે 4x પ્લસ 4 પ્લસ 9 નો વર્ગ એટલે 81. ચલો. તો અહીંયા સરખા પદ x² જતા રહે, 4 જતા રહે. અહીંયા શું વધ્યું? તો -4x અને આ 4x આ બાજુ લઈએ એ પણ માઇનસ. બરાબર. અહીંયા શું વધશે? એક મિનિટ. અહીંયા શું વધશે? જોઈએ એક મિનિટ. 81 અને 25. બરાબર. તો આ માઇનસ પ્લસ એટલે 8x અને 81માંથી 25 બાદ કરીએ તો કેટલા રહે? 56. તો x બરાબર 56/8. તો 8 × 81 કેવા? માઇનસ. તો x બરાબર -7. તો x બરાબર આપણને શું મળ્યું? -7. તો અહીંયા લખીએ આપણે કે માગેલ x અક્ષ પરનું બિંદુ -7 અને 0 છે. બરાબર. આ પણ એકદમ ઇઝી દાખલો ને આવા દાખલા આગળના પેપરમાં આવેલા જ છે. તો બધાને ખબર પડતી જશે, રકમ પરથી ખબર પડી જાય કે આમાં કયા દાખલામાં કઈ રીતનો ઉપયોગ કરવો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. તો અહીંયા શું કીધેલું છે? સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલ સ્પર્શકની લંબાઈ સમાન હોય. તો અહીંયા તો શું આવ્યું? આપણો પ્રમેય આવ્યો, જે આગળના વિડીયોની અંદર આપણે બહુ બધા પ્રમેય કર્યા હતા. તો લખીએ આપણે પહેલું શું આવશે? પક્ષ. તો પક્ષ આનો શું થશે? તો O કેન્દ્રવાળા વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુ P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો PQ અને PR છે. બરાબર. પછી સાધ્ય શું થાય? સાધ્ય જે આપણે સાબિત કરવાનું હોય
PQ બરાબર PR, જે આપણે આકૃતિ પરથી પણ કરી શકીએ. ત્યાર પછી આકૃતિ, તો આકૃતિ દોરી દઈએ આપણે. તમારે પરિકરનો ઉપયોગ કરવો. તો એ થશે O, પછી આ થાય PQ અને R. આ O કેન્દ્ર, PQ એટલે PR, PQ અને PR શું થાય? એની બાજુઓ થશે. બરાબર. તો એના પરથી આપણે સાબિત કરીએ, તો સાબિતી માટે લખીએ તો સાબિતી બરાબર અહીંયા શું બનશે? તો OP, OQ અને પેલું તો OR ને જોડો. તમને આકૃતિ ઉપરથી જોવો એટલે ખબર પડી જાય. એની અંદરના ખૂણા Q અને R અને P પણ ખૂણો જ કહેવાય, પરંતુ અહીંયા આપણે Q અને R ની ઉપયોગ કરીએ તો OQP અને ખૂણો ORP. આપણે આગળ આ જ પ્રમેય સમજાયેલા હોવાથી આપણે થોડું ફાસ્ટ કરીશું. કાટખૂણા છે એટલા માટે અહીંયા આપણને કાટખૂણા બનાવેલા રાખીશું, કારણ કે તે સ્પર્શકો અને સંગત ત્રિજ્યા વચ્ચેના ખૂણા છે. એટલે અને પ્રમેય 10.1ના આધારે તેઓ શું કહેવાય? કાટખૂણા છે. એટલે કે ખૂણો Q અને ખૂણો R એ બંને શું થશે? કાટખૂણા થશે. એટલા માટે આગળ જોઈએ તો કાટકોણ, ત્રિકોણ OQP અને ORPમાં OQ બરાબર, અહીંયા જોઈએ તો OQ બરાબર OR થાય, તો OR આ બંને શું થઈ? વર્તુળની ત્રિજ્યા. તો અહીંયા લખી દઈએ વર્તુળની ત્રિજ્યા. પછી બીજું OP બંને ત્રિકોણને અહીંયા અલગ કરીએ ખૂણાને, તો અહીંયા OP બધા બેની સરખી બાજુ થશે. તો અહીંયા OP બરાબર OP, જે શું કહેવાય? સામાન્ય બાજુ. ત્યાર પછી ખૂણા કયા બનશે? ખૂણો Q અને ખૂણો R કેવા? કાટખૂણા થાય. તો એરિયા માટે લખી દઈએ અહીંયા ખૂણો OQP બરાબર ખૂણો ORP. એ શું કહેવાય? કાટખૂણા. તો તેથી ત્રિકોણ OQP એકરૂપ ત્રિકોણ, એક મિનિટ, ખૂણો નહીં, ત્રિકોણ કયો ખૂણો? ત્રિકોણ ORP. કઈ શરત? કાકબા કાટખૂણો કર્ણ અને બાજુ પરથી. આથી PQ બરાબર PR. એ શું કહેવાય? એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ. અનુરૂપ બાજુઓ. બરાબર. તો આ પ્રમેય ખાસ તૈયાર કરી દેજો. 3 ગુણ માટે આવડો પ્રમેય પૂછાઈ શકે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધેલું છે? બે સમકેન્દ્રિત વર્તુળોની ત્રિજ્યા 5 સેમી અને 3 સેમી છે. મોટો વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે તો તેની લંબાઈ શોધો. આવો જ દાખલો આપણે આગળના પેપરની અંદર પણ હતો. ખાસ ધ્યાન આપજો. આના માટે શું કરીશું આપણે? પહેલાં તો બે સમકેન્દ્રિત વર્તુળ લઈ લઈશું. બરાબર. હવે એની આ જીવા થશે. બરાબર. આનું નામ આપી દે OM અને આ A અને આ B. બંનેની ત્રિજ્યા આપણને આપેલ છે 3 અને 5. હવે જોઈએ તો આના માટે પહેલા તો આપણે શું લખીશું કે ત્રિકોણ OMA
અહીંયા જોઈએ તો આ ત્રિકોણ એક બનશે કાટખૂણો OMA, એની અંદર ખૂણો આ M એ કેવો થાય 90 અંશનો, માં ખૂણો M બરાબર 90 અંશ છે, બરાબર. તો આપણને અહીંયા શું શોધવાનું કીધું છે? સ્પર્શે તો તેની લંબાઈ શોધવાની કીધેલી હોય, જીવાની લંબાઈ. તો એટલા માટે આપણે શોધવું હોય તો આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીશું. તો એ લખી દઈએ, પાયથાગોરસ પ્રમેય પરથી AM² પ્લસ OM² બરાબર OA², કારણ કે આપણે આ OA શોધવાનું થશે, બરાબર. તો અહીંયા AM² પ્લસ OM એટલે 3નો વર્ગ બરાબર અહીંયા થશે 5નો વર્ગ. તો અહીંયા જોઈએ તો AM² પ્લસ 3નો વર્ગ 9 બરાબર આ થશે 25. તો AM² બરાબર 25 માઇનસ 9. તો AM² બરાબર 25માંથી 9 જાય કેટલા રહે? 16. તો AM બરાબર કેટલા થાય? 4. આપણને આ તો શું મળ્યું? AM મળ્યું, એટલે કે આ ભાગ મળ્યો. આપણે આખો AB શોધવાનો હોય તો એના માટે શું કરવું પડશે? તો એ લખીએ AB બરાબર 2AM. તો એ શું થાય? 2 ગુણ્યા 4. તો કેટલા થઈ જાય? 4 દુ 8. તો આ AB બરાબર આપણને શું મળ્યું? 8 મળ્યો, જેની લંબાઈ શું થશે? 8 સેમી, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. ઓકે, ચલો આની અંદર આપણને મધ્યક શોધવાનો કીધેલો છે, આવૃત્તિ અને વર્ગ આપેલો છે. તો અહીંયા પહેલાં તો આપણે IXI થશે, આ UI થશે, અને આ શું થશે? સિગ્મા FI UI. હવે આ તો બધાને ગણતા આવડતો જ હશે. હવે XI શું થાય? 25 + 10 એટલે 35 ને 35 ભાગ્યા 2 કરો એટલે શું થાય? 17.5. એ જ રીતે આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 32.5. અહીંયા થશે 47.5. 55 + 70 ભાગ્યા 2 એટલે શું થાય? 62.5. અહીંયા આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે થાય 77.5. એટલે એની વર્ગ લંબાઈ આપણે યાદ રાખવી, બરાબર. વર્ગ લંબાઈ ઉપરથી પણ ઉમેરી અને ગણી શકાય. ના આવડતું હોય તો આગળ ગણવું નહીં, સીધું ગણતરી કરીને જ ગણવાનું. અહીંયા આવૃત્તિ સિગ્મા FI કેટલી? આવૃત્તિ થશે ટોટલ 30, બરાબર. તો અહીંયા આપણે પહેલાં A ધારી લઈએ તો કયો લઈશું? વચ્ચે અહીંયા A. તો અહીંયા શું થઈ જાય? 0 -1 અને -2. અહીંયા 1 2 અને 3. હવે સિગ્મા FI UI આ જ આવૃત્તિ એટલે FI થાય. તો FI અને UI એટલે 2 દુ 4 -3. અહીંયા 0 6 1 6 6 દુ 12 6 તરી 18. હવે આ બધાનો ટોટલ સરવાળો કરી અને માઇનસ કરીએ તો શું આવશે? અહીંયા 29 થશે, બરાબર. હવે મધ્યક શોધીએ તો મધ્યક એટલે કે X બાર બરાબર અહીંયા આપણે સૂત્ર લખી દઈએ તો A પ્લસ સિગ્મા FI UI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા H. તો આની અંદર આપણે કિંમતો મૂકીએ તો A બરાબર કેટલા? 47.5 પ્લસ આ 29 ભાગ્યા સિગ્મા FI કેટલા હતા? 30 અને ગુણ્યા વર્ગ લંબાઈ 15. તો પહેલું તો 15 દુ 30 થઈ જાય એટલે 47.5 પ્લસ 29 ભાગ્યા 2 કરીએ તો શું થાય? 14.5. અને એ બંનેનો સરવાળો કરીએ તો આપણને શું મળશે? આ બંનેનો 47.5 અને 14.5 કરીએ તો મળશે 62. તો આપણો X બાર એટલે કે આપણો મધ્યક શું થયો? 62 થયો, બરાબર છે. એકદમ ઇઝી. અને આ દાખલામાંથી તો એક પણ માર્ક્સ જવો જોઈએ નહીં. આ ચેપ્ટર ખાસ તૈયાર કરજો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અને હા, આ ચેપ્ટર જેને ના આવડતું હોય એ આપણે આગળ આ ચેપ્ટરના આખો પૂરેપૂરા બધા જ સ્વાધ્યાયના દાખલા ગણાયેલા છે. તો એકવાર એવું હોય તો એ દાખલા જોઈ લેજો, જેથી તમને સમજણ પડી જાય કે કઈ રીતે આ દાખલા ગણવા. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. તો અહીંયા શું કીધું છે? એક પેટીમાં 5 લાલ લકોટી, 8 સફેદ લકોટી અને 4 લીલી લકોટી છે. તો પેટીમાંથી એક યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો બહાર કાઢેલી લકોટી એક લાલ હોય, સફેદ હોય, લીલી ન હોય તેની સંભાવના શોધો. આ જ દાખલો આગળના 4થા નંબરના પેપરની અંદર હતો જ, બરાબર. તો અહીંયા પહેલાં તો શું લખીશું? પહેલી તો લકોટીની સંખ્યા, કુલ સંખ્યા. તો અહીંયા લકોટીની કુલ સંખ્યા કેટલી થાય? તો પહેલું તો 8 + 5 + 4. ટોટલ સંખ્યા કેટલી થશે? ટોટલ થશે 17, બરાબર. તો આ આપણું શું કહેવાય? કુલ પરિણામોની સંખ્યા થઈ જાય, બરાબર. હવે નંબર 1 લઈ લઈએ. એની અંદર ઘટના A બરાબર આની અંદર આપણે શું શોધવાનું કીધું છે? લાલ હોય એવી લકોટી.
તો આમાં લાલ કેટલી હતી 5, તો અહીંયા એનું મતલબ સાનુકૂળ પરિણામ કેટલા થાય, તો એ લખી દઈએ ઘટના એના સાનુકૂળ પરિણામ બરાબર કેટલા, તો 5, બરાબર, લાલ લખોટી હતી એટલે. તો માટે P ઓફ A બરાબર ઘટના, એકવાર સૂત્ર લખવાનું પછી દર વખતે ના લખો તો ચાલે, માટે સાનુકૂળ પરિણામ ભાગ્યા અહીંયા શું થશે, કુલ પરિણામ. તો અહીંયા ઘટના એ માટેના 5 અને કુલ પરિણામ કેટલા હતા 17. આ બંનેનો ભાગાકાર થાય નહીં એટલા માટે P ઓફ A બરાબર આની સંભાવના કેટલી થાય 5/17. ત્યાર પછી બીજું જોઈએ તો એની અંદર આપણને નંબર 2 ની અંદર આપણને શોધવાનું કીધેલું છે સફેદ લખોટી હોય. તો અહીંયા સફેદ લખોટીની સંખ્યા કેટલી હતી, તો 8. તો અહીંયા લખી દઈએ ઘટના B બરાબર સફેદ લખોટી હોય, બરાબર. તો સફેદ માટે સાનુકૂળ પરિણામ, સાનુકૂળ ઘટના બીના સાનુકૂળ પરિણામ કેટલા થાય, તો 8 થશે. તો માટે P ઓફ B બરાબર 8/17, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ જેની અંદર ત્રીજાની અંદર આપણને શોધવાનું કીધેલું હોય તો બહાર કાઢેલી લખોટી લીલી ન હોય. તો હવે અહીંયા જોઈએ તો લીલી ન હોય એટલે એનો મતલબ શું થયો કે લાલ હોઈ શકે અને સફેદ પણ હોઈ શકે. તો આપણે લીલી સિવાયની કેટલી, લીલી લખોટી કેટલી હતી, લીલી 4 હતી, તો એના સિવાયની 2 લઈ શકાય. તો એ બંને કેટલી થાય 8 અને 5 એટલે કેટલા થાય 8 અને 5 એટલે 13 થશે. તો એ લખી દઈએ ઘટના C બરાબર લીલી લખોટી ન હોય. તો એના માટે તો ઘટના C ના સાનુકૂળ પરિણામ બરાબર 5 + 8 બરાબર કુલ કેટલા થશે 13. તો માટે P ઓફ C બરાબર અહીંયા શું થશે, તો 13/17. આગળ છેદ ઉડશે નહીં એટલે આપણો જવાબ અહીંયા પૂરો. તો આ રીતે આ દાખલાની ગણતરી કરી શકાય, બરાબર. તો સંભાવનાના દાખલા એકદમ ઇઝી છે. ના આવડતું હોય, સંભાવનાવાળું ચેપ્ટર ઓછું ફાવતું હોય તો તમે આપણા આગળના વિડીયોમાં જઈ અને આ ચેપ્ટરના પૂરેપૂરા બધા જ દાખલા આપણે ગણાયેલા છે તો એકવાર એની વિડીયો જોઈ લેજો જેથી જેને ડાઉટ હોય તો એ ક્લિયર થઈ જશે. તો હવે આપણે આગળનો નેક્સ્ટ જે સેક્શન ડી એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.